ગાઢ અંધારામાં પણ સત્યનો સૂર્યનો પ્રકાશ ન દેખાતું હોય એવું ન બને. આપણા માનનીય વડાપ્રધાન આદિવાસી વિસ્તારોમાં લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે આપી રહ્યા છે, પણ એ વિકાસના કામોની જે ગ્રાન્ટો છે એ ગ્રામ પંચાયતમાં સરખી રીતે વપરાય છે કે નહીં એ પણ જોવું એ પણ એક રસપ્રદ વિષય બની રહ્યો છે. હું વાત કરી રહ્યો છું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા કરંજવેરી ગામની, જ્યાં ગતરોજ ડિસિઝન ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને એ અહેવાલમાં જે નાળાનું કામ થયું હતું એ નાળાના અમે ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે આવ્યા હતા અને ત્યાં અમે એક રિપોર્ટ પણ લીધો અને અહેવાલ પ્રકાશિત કર્યો. ત્યારે અહીંના જે સ્થાનિક સરપંચ છે એમના પતિ દ્વારા ગઈકાલે અમને ડિસિઝન ન્યૂઝના જે રિપોર્ટર છે એમને ફોન આવ્યો અને એમણે મળવા માટે અમને બોલાવ્યા. આજેનો વાયદો હતો, પોલીસ સ્ટેશનમાં મળવાનું હતું, ધરમપુર પોલીસ સ્ટેશનમાં. અમે 11 વાગ્યાનો સમય હિસાબે ત્યાં પહોંચી પણ ગયા, પણ એવો સરપંચશ્રી ત્યાં ન આવ્યા, ના સરપંચ પતિ આવ્યા. ત્યારબાદ અમે કરંજવેરી ગ્રામ પંચાયતમાં આવ્યા અને ત્યાં પણ રાહ જોઈ. ત્યારબાદ અમે ત્યાંથી નીકળીને સરપંચને ફોન કર્યો, સરપંચના પતિને ફોન કર્યો, પણ એમણે ન ઉપાડ્યો. પહેલી વખત, બીજી વખત ઉપાડ્યો અને પછી એમની વાત થઈ કે જે નાળાના બાંધકામની ખેતર છે ત્યાં અમે ઊભા છીએ, તમે ત્યાં આવો. અમારી સાથે કરંજવેરીના ગામ લોકો પણ જોડાયા અને એ ગ્રામજનોએ અમને સહકાર પણ આપ્યો. આ જે પુલિયાનું કામ થયું છે તે 15મા નાણાં પંચ વર્ષ 2023-24માં થયું છે. હરેશભાઈ બુધનભાઈના ઘર પાસે નાળાનું 1 લાખ રૂપિયાનું કામ થયું છે. પણ આ 1 લાખ રૂપિયામાં તમે જોશો કે અહીંયા એવા પ્રકારે હલકી ગુણવત્તાના મટીરિયલ દ્વારા કામ થયું છે. આ લગભગ 50,000થી 60,000નું કામ હશે અને બીજા જે રૂપિયા હશે, જે લોક ટેક્સના પૈસા છે એ ગપચાવી દેવામાં આવ્યા છે. ખરેખર આદિવાસી વિસ્તારોમાં આપણે જોઈએ છે ત્યારે કરોડોના કામો કે લાખોના કામો ગ્રામીણ વિસ્તારોમાં સરકાર આપતી હોય છે. આપણે કાયમ સરકારને દોષી ઠેરાવતા હોય છે, પણ જ્યારે સરકાર કામો આપતી હોય છે પણ ગામના જ જે આગેવાનો છે કે જે ગામના જ સરપંચશ્રીઓ છે જે લોકોને કોન્ટ્રાક્ટ આપે છે એ કોન્ટ્રાક્ટ સારી રીતે કામ કરતા નથી. અને જ્યારે કોન્ટ્રાક્ટ સારી રીતે કામ ન કરે અને પછી જ્યારે પત્રકાર દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે સરપંચ કે સરપંચ પતિ, ખાસ કરીને મહિલા જે સરપંચ છે એમના પતિ દ્વારા પ્રેસને પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે કે અમે 50 માણસો સાથે તમારી ઓફિસ પર આવીશું. આ કયા પ્રકારના દિશા તરફ આપણે જઈ રહ્યા છે? શું સત્ય બતાવવું એ પણ એક પત્રકારો માટે હવે ગુનો સાબિત થવા જઈ રહ્યો છે? આ જે અમે વસ્તુ બતાવી છે તે તમને અમે ચિત્રો બતાવીશું કે એવા પ્રકારનું હલકું કામ થયું છે. અને એને તમે જોશો તો સરપંચશ્રી આજે જેવી રીતે અમારી સાથે વાત કરી રહ્યા હતા અહીંયા જ્યારે જોવા આવ્યા ત્યારે, તો એમ લાગતું હતું કે જાણે કે કોન્ટ્રાક્ટરના પક્ષમાં બોલતા હોય. ખરેખર અમે જે કામની જે ખામી દર્શાવી છે તે ખરાબ કામ છે એટલા માટે ખામી દર્શાવી છે. અને દરેક પત્રકારની એ ફરજ, કર્તવ્ય હોય છે કે જે કામ સારું નથી થયું તેને ઉજાગર કરો અને ત્યારબાદ તેમાં સારું કામ કોન્ટ્રાક્ટ દ્વારા કરાવવામાં આવે. પણ જે અમે તમને દ્રશ્યો બતાવીશું, અમે જે સરપંચ સાથે વાતો કરી તેમાં સરપંચશ્રીએ પણ, મહિલા જે સરપંચશ્રી હતી એમણે સ્વીકાર્યું છે કે અમારી કદાચ બે ધ્યાનના લીધે આ પ્રકારનું કામ થયું છે. હવે એ લોકો કામમાં કેટલું ધ્યાન આપે છે, કોન્ટ્રાક્ટર ખરેખર આ કામમાં ધ્યાન આપીને પાછું આ કામ કરે છે કે નહીં, સરપંચ કેટલી જવાબદારી છે લે છે. પણ ખરેખર આદિવાસી વિસ્તારોમાં જ્યારે આવી રીતે જે મહિલા સરપંચો છે એમના પતિ દ્વારા દરેક કામમાં જ્યારે અડચણરૂપ આવા બનવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમની સાથે જે ગ્રામજનો હતા એમણે પણ દલીલ કરી કે તમને નેગેટિવ જ તમે સમાચાર છાપો છો, પણ જે ખરેખર સત્ય છે એને છાપવું એ નેગેટિવ વસ્તુ નથી. અને ડિસિઝન ન્યૂઝ લોક સહયોગથી ચાલતું એક નેટવર્ક છે, ન્યૂઝ નેટવર્ક છે. એ કોઈ ખાનગી કે કોઈ એકત્વ વ્યક્તિને સાંકળીને કામ કરતું નથી. એ દરેકને જ્યાં ખરેખર પ્રશ્ન છે, જ્યાં ખરેખર સમસ્યા છે એના સમસ્યાને લઈને અવાજ ઉઠાવે છે. ત્યારે અમે આ કરંજવેરી ગામનો પણ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે સરપંચ પતિનું એવું કહેવું હતું કે તમે નેગેટિવ વધારે ચલાવો છો, પણ સમાચાર ખરેખર નેગેટિવ કે પોઝિટિવ હોતા નથી. સમાચાર સત્ય આધારિત હોય છે અને ડિસિઝન ન્યૂઝ સત્ય આધારિત જ સમાચાર ચલાવે છે. અહીંયા જે આખી ઘટના ઊભી થઈ, સરપંચશ્રી મળવા આવ્યા અને એનો પતિ કેવી રીતે વાત કરી રહ્યો હતો, જે ગામના આગેવાનો
એમની સાથે જે આવ્યા હતા એ કેવી રીતે વાત કરી રહ્યા હતા, આખા ચિત્રો તમને અમે બતાવીશું. અમારા દ્વારા એ વિડીયોને શૂટ કરવામાં આવ્યો છે. એ સિવાય એમનો એવો દાવો હતો કે અમણે ઘણા વિકાસના કામો પણ ગામોમાં કર્યા છે. તો અમે એમને સામેથી પૂછ્યું કે તમે જે વિકાસના કામો કર્યા હોય એ બતાવો, અમે એ પણ પ્રકાશિત કરીશું. પણ એવું કેવું હતું કે અમે એ તમને નહીં બતાવીએ, અમે વિકાસના કામ ખાલી કરી દીધા છે, અમે બતાવવા માટે બંધાયેલા નથી. તો હવે એ લોકો વિકાસના કામ નહીં બતાવે તો આપણે જે આ વિકાસના કામો ખરેખર કદાચ આવા જ કંઈ બીજા હોઈ શકે, કાં તો પછી આપણે જગ્યા પર જઈને રિપોર્ટિંગ કરીશું. પણ ખરેખર આવા પ્રકારના કામો એ વિકાસના કામો ન હોઈ શકે. આપણા માનનીય ધારાસભ્ય અરવિંદભાઈને પણ અપીલ છે અને આપણા જે સાંસદ છે ધવલભાઈ, તેઓ પણ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સાંસદ અને આદિવાસી ધારાસભ્યના કારણે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પણ આવા પ્રકારના જે સરપંચશ્રીઓ કે સરપંચશ્રીના પતિઓ જે સત્યના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ખરેખર તેમણે જે પણ વિકાસના કામો થાય છે એ ગ્રાઉન્ડ લેવલે જવું જોઈએ. અને એ જે વિકાસના કામો દ્વારા જે સરકારના લોકોના ટેક્સના પૈસા અને સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ખરેખર સાચા સ્થળ પર કે પછી સાચી રીતે વપરાય છે કે નહીં એ પણ તપાસવું જોઈએ. આપણે ધારાસભ્ય અરવિંદભાઈને અને ધવલભાઈને અપીલ કરીએ છીએ કે આવા જે વિસ્તારોમાં કામો થાય છે આદિવાસી વિસ્તારોમાં, ખાસ કરીને ધરમપુરના વિસ્તારોમાં, એમાં સ્થળ તપાસની એક ટીમ બનાવે અને એ ટીમ જગ્યાએ જગ્યાએ વિકાસના કામોના જે સરકારી રૂપિયાના ગ્રાન્ટના રૂપિયા છે એ સાચા અર્થમાં વપરાય છે કે નહીં એ પણ જોવું જોઈએ. કેમ કે અહીંયા તમે જોશો તો એક આંગળીના પેર જેટલું પણ અહીંયા પેલું કોન્ટ્રાક્ટરે નથી કર્યું, કોઈક માલ પાથરણી નથી કરી. તમે અહીંયા આંગળી નાખો ને જરાક આમ ઉકરશો એટલે માટી દેખાય છે. આ પ્રકારનું પુલિયાનું કામ 1 લાખ રૂપિયાનું કેવી રીતે હોઈ શકે એ પણ એક તપાસનો વિષય છે. હવે અહીંયાનું ધરમપુરનું વહીવટી તંત્ર કે અહીંનો જે તાલુકા વિકાસ અધિકારી આ મામલે શું એક્શન લે છે એ પણ જોવું રહ્યું. પણ અમે અમારી વાતચીત તમને બતાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે આ આજની આખી ઘટના ઘટી છે. તો આવો જોઈએ સમગ્ર જે ઘટના ઘટી એનો એક સમગ્ર દ્રશ્યનો રિપોર્ટ. दगड़ भी उठ के अफड़ाई नाखवा कहीं भी दगड़ थी बीसी जहां तक काय कर लाए ये काम हुआ ये थोड़ी रात में ये टूटा ये देखाया थे हम तो दो सिर में छोड़ी देता ये ईसा दबाई जाए बस बस ईसा ये वगैरह काटकी मत काई अच्छा थोड़ा ये धो बस ये अंदर माटी नहीं गई तो एक आ માટી નીકળી આવી એ માટી બે નીકળી બસ આ જોઈ લે એટલે ખબર પડી જાય. એ માટી જરાક બચકાટીને કાઢે બહાર એ સાવની બધા કાઢ બે એ સાઈ બનાવલા જાય એ માટી નીકળી માટી દાખો હાથમાં ઈશ્વર માટી રાખે હાથ પર લે એ સાવની માટી એમ ને એ કપચી એ તમારે શાંતિથી 2 મિનિટ તમારી જોડે મુલાકાત કરો ને એટલે તમે કીધું એટલે પોલીસ સ્ટેશનમાં ભેગા થાય તો પોલીસ સ્ટેશનમાં ભેગા તમે કીધું ને કે 50 લોકોને લઈને આવતા છે, મેં કહ્યું ચલો ને ત્યાં જ વાત કરી લઈએ એવું કર્યું, બીજું કંઈ નહીં. અમારું તો અમારું કામ છે છાપવાનું, એ દેખાયું એ છાપ્યું. તમે કંઈ કહેવાના હોય તો કહે શકો ને. આ મને નથી લાગતું કે 1 લાખ રૂપિયાનું કામ થયું હોય. તમને શું લાગે? કોઈ બી સરપંચ પર ફોન જાય ને કે કોઈ બી પત્રકારનો ફોન જાય એટલે લોકોનું એવું જ કહેવાનું થાય કે એ લોકો ખરું ને સેટલમેન્ટ કરવા અમને ફોન કરે. નહીં દરેક જગ્યાએ એ જ થાય છે બેન. આ ખરું ને તમે કોઈ બી પોલીસ કેસમાં જોઈ લો આ જ વસ્તુ થાય. એટલે અમે કોઈને ફોન કરતા જ નહીં, પહેલાં ચલાવીએ પછી આપણે જે બી હોય ને તે પછી થયા કરે એમ. બીજું અમે કોઈ એમ આનું છાપવાનું કે તેનું છાપવાનું એવું અમારામાં આવતું જ નથી. અને તમે ડિસિઝનનો 3 વર્ષનો રેકોર્ડ જોઈ લો. અમે આજ સુધી દિવાળી હોળી પર બી કોઈ પાસે માંગવા નથી ગયા કે કોઈ પાસે લેવા નથી ગયા. લોક સહયોગથી મીડિયા ચાલતું છે એટલે લોકોનું જે હોય ને તે જ અમે ચલાવીએ એમ. એટલે તમારા બી કામ સારા હશે ને તે બી અમે ચલાવશું. કદાચ અમારું પહેલું જ કામ હશે અમને નહીં ખબર બેન, અમને નહીં ખબર ને ગામ લોકો નહીં. અમે ખાલી કરું ને કરંજવેરી તરબૂચ ખાવા ગયેલા હતા, મેં કહ્યું ચલો આંટો મારીએ એવું કરીને આમથી નીકળ્યા. અહીંયા જોયું તો 23-24નું કામ હતું એટલે અમે પેલું કર્યું. કયું વિડીયો બેન? કરંજવેરીનું ખાલી અમે 4 મેટર ચલાવ્યા છે, મેં તમને ગણીને કહી દઉં.
એક મેટર અમે પહેલાં આપણે જે સ્કૂલ છે એ મેટરનું ચલાવ્યું. તેમાં શિક્ષકો વિરુદ્ધ ગામના લોકો બોલ્યા હતા એ લખ્યું હતું. બીજું મેટર અમે ખરું ને આ આપણે કરણવેરીવાળું જે રાજચંદ્રવાળી શીર પટરાની જમીન હતી તેને લઈને અમે કવરેજ કરેલું. ઓકે, પછી ત્રીજું મેટર પાછું તમારા જ સ્કૂલનું જે કરાઠે ચેમ્પિયન થયા હતા એ મેટર અમારા પર આવેલું બાળકોનું, એ મેટર ચલાવ્યું. આ ચોથું મેટર છે. તે સિવાય અમે કરણવેરીના મેટર જ નથી ચલાવ્યા. અમે જ્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ પર નહીં જઈએ ત્યાં સુધી અમે મેટર નહીં ચલાવીએ. એમ આ રેકોર્ડ છે અમારો. પછી એમાં સાહેબ કેવું એટલે આ- એમાં કઈ નહીં, અમે તો ચલાવ્યું છે. અમે તમે તમારી રીતે સુધારો કરી લેજો. એમ અમારે કોઈ તમારા પર એ જ માનતા અમે છે. ઇલ્ઝામ નથી લગાવતા તમારા પર, પણ તમે આ પ્રેસમાં વસ્તુ આપો એટલે સીધું ઇલ્ઝામ જ આવે એમ. આખા ગામનું તમે નામ ખરાબ કરતા છો એમ. પણ અમે નથી બેન ખરાબ કર્યું. આ કોન્ટ્રાક્ટર ખરાબ કરી ગયો. આ તમારું નામ કોન્ટ્રાક્ટર ખરાબ કરી ગયો. અમે તો ખરાબ કરી ગયો. આ અમે ખરું ને સાચું ચલાવીને પ્રકાશિત કર્યું છે. અમે નામ નથી ખરાબ કર્યું. આ તમારું નામ કોન્ટ્રાક્ટરે ખરાબ કર્યું છે. કરંજવેરી સરપંચના ઉલ્લેખથી તમે આપો છો જો બરાબર. કોઈ બી કામ થાય ને, તમને મેં પહેલા બી કીધું, સારા કામમાં બી સરપંચનું નામ આવે, ખરાબ કામમાં બી સરપંચનું નામ આવે. એટલે સારા કામમાં બી તમારું નામ નોંધાય ને ખરાબ કામમાં બી નોંધાય. એમ છે નોંધાય એમ, પણ તમે ધારો કે આપતા જ છો આ કઈ કરોડ રૂપિયાનું વસ્તુ, લાખ કરોડ રૂપિયાનું રૂપિયાની વસ્તુ નહીં બેન. તો મેં તમને પછી પહેલા એમાં તમે ત્યારે ફોન પર બી કીધું. વિવાદ કરીને સીધા તમે પ્રેસમાં જ આપી દેવો. અમારા ગામનું જ નામ ખરાબ. અમારા ગામમાં બહુ ઘણા સારા કામો બી થયા છે. હા, તે નથી બતાવો ને ત્રણ બેન, વર્ષ- એ અમારે બતાવો અમને. બતાવવાની જરૂર જ નથી. કઈ એવું આજે કામ સુધી બતાવીએ. બેન, નહીં, બતાવવા નહીં, નથી. એવું આ નહીં. વર્ષે આવું થતું છે. બે ભાઈઓને આવીને આ બધું આવું કરતા છે તો મેં એટલું જ કહેવું કે લોકો અત્યારે રડવો ને પછી તમે કામ ઉઠાવો ને ગામના કાચના રસ્તા કરો ને આરસીસી કરો બધા. આ આટલા વર્ષ અમે 20 વર્ષ અમે ચલાવ્યું. બાળુભાઈ 10 વર્ષ ચલાવ્યું. કોઈ ફરિયાદ હા, તો નહીં. મારી વાત સાંભળો. તમે 20 વર્ષ પંચાયત ચલાવી, આજે અમે ચલાવ્યું એ ખોટું ચલાવ્યું છે. તમે કહો. બરાબર છે. અમે જે ચલાવ્યું એ ખોટું ચલાવ્યું છે. તમને તો કોઈ ગામ વાળે ફરિયાદ કરી કોઈ જ આવ્યા નહીં. ફરિયાદ કોઈ જ નથી કરી. તમને મેં કીધું ને, અમે તરબૂચ કોઈ આવે નહીં. ગામના આ હા, જોજે, આટલા વર્ષો કોઈ આવ્યો નહીં પત્રકાર. બહુ નબળા કામો થયા છે. પેલો બતાવો. અમે બધા જ ગામમાં જઈએ છીએ. ભાઈ બેન આપણે બતાવીએ. અમે બધા જ ગામમાં જઈએ છીએ. ભાઈ કામ નહીં. એને એટલું જ કેમ? અમે શિક્ષકો માટે જે ભાઈ, ખરાબ બોલેલા ને ત્યારે લખેલું. લોકો બોલેલા ને ત્યારે અમે લખેલું. પણ આ મેટર જે અમે ચલાવ્યું છે ને, તમે અમારા સાથે વિવાદ નહીં કરો. મેં આ વિવાદ મેટર જે નહીં કર્યો. ચલાવ્યું છે ને, નહીં, નહીં, વિવાદ અમે નહીં કર્યો. અમારી રીતે અહીંયા વિવાદ નહીં કરીએ. વિવાદ અમે કરીએ જ નહીં. પણ આજ આ નહીં, નહીં, આ લોકોએ નથી કીધું. ભાઈ આ તમે લોકો- કોન્ટ્રાક્ટરને કહી દેવો, સાહેબને કહેવું. ને આ ભાઈ કે હા, એ જ વસ્તુ, અમે કહી દેવું. એ જ વસ્તુ કહું છું. એ જ વસ્તુ કહું છું. અમે કહી દેવું ભાઈ આ ખરાબ છે. હા, બસ એ વસ્તુ છે. અમે ખાલી કરું ને જે સાચું હતું તે બહાર લાવ્યા. એ વસ્તુ છે ને, હવે સાહેબ તમે બી પત્રકાર બન્યા છો. એટલું તો તો કોઈ confirm છે સારા કામનું કે આટલા વર્ષોથી આટલા વર્ષો થતા તમે 2-3 વર્ષમાં શિક્ષકો માટે બી ખરાબ આજ સુધી અમારો તમને મેં પહેલા બી કીધું છે. અમે કેવી રીતે પાસ કરાવી સાહેબ અમને બધા લોકો ખબર છે. અમારા સ્કૂલમાં હજુ બી પેલો ફોલ્ટ છે. મેં તમને કહ્યું હજુ બી ફોલ્ટ છે. સાહેબ જે હોય તે હજુ બી ફોલ્ટ છે. જે હોય તે સાહેબ ફોન કરે દુનિયાનો હજુ બી તમને કહું, હજુ સાહેબ બી હવે ફોલ્ટ તમે છે. સમજો વિચારો મારી એટલે વાત તમે મને સાંભળો. એવું નહીં કહેતા. મારી વાત સાંભળો. હા. સાહેબ એ તો દુનિયાના હવે આજે કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નહીં મળે એવું તો મળે જ નહીં. જો, બધે જ છે પણ આ જો, સમસ્યા આવી તો અમે સાહેબ લોકોને કહે ને કોન્ટ્રાક્ટરને કહે કે ભાઈ આ બનાવો. મારી વાત સાંભળો. તમે મોક્ષ માર્ગી છો, મોટી વાત છે. મારા મમ્મી મોક્ષ માર્ગી છે એટલે મેં તમારી રિસ્પેક્ટ કરું. પણ દુનિયા હવે ખરાબ કરતી હોય ને તો તેની પાછળ આપણે ખરાબ કરવા નહીં નહીં, જવાનું. અમે નહીં કરીએ પણ અમે કહીએ એટલે નહીં કે જવાય, એમ. આ બહાર આવ્યું તો જાય, જોયું. એટલે તમે કેવું છો ને કે દુનિયામાં ભ્રષ્ટાચાર થાય છે, એવું નહીં. દુનિયામાં ભ્રષ્ટાચાર થતો હોય પણ આપણે આપણી રીતે આગળ પણ વધવું અમે છે. કહેવું એટલું કહી દીધું. હા, બસ છે. મારું કામ હતું એને પ્રકાશિત કરવાનું, મેં પ્રકાશિત કર્યું. હવે તમે જો સાહેબ, તમને મેં બીજા ગામના બી મારું રિપોર્ટિંગ જ્યાં થયું હોય ને બતાવું. ચાલો મારા ઓફિસ પર. ભાઈ તમે આપણે સાહેબને પણ એનો અમે છે ને સાહેબને કહીને મારી પાસે લોકો છે એવું એટલે કરવાના લોકોનું મીડિયા છે. તમે કોન્ટ્રાક્ટ મને કોઈ કંપની ફંડિંગ નથી કરતી એટલે લોકો કહે છે ને એ હું કરું જ. તમારે કરવાનું હોય હા. એટલે કરો અમે સાહેબ બાકી તમે લોકોને કહીને એવું નહીં કેવું કે ભાઈ આ જ ગામનું કાઢતા છે એવું ભાઈ તમે નહીં. બી દરેક ગામડિયા, અમે ગામનું. બી ગામડિયા. હા. ને બધા આપણે સમજીને રહેવાનું છે બાકી કઈ મળે નહીં. અમે શાંતિમાં માનીએ અમારા ગામમાં વિવાદ જોઈતો નહીં. અમારું કામ છે જે તે સમયમાં કરે ને સારા કામ તો અમને બિરદાવ્યું જ છે. તમારી સ્કૂલમાં કરાઠે બાળકોને જે મળ્યું ને તેમાં અમે એના વિશે સારું લખ્યું જ છે. અમે કોઈના બંધાયેલા શું કરવા રહીએ? બંધાયેલા જ છો એટલે જ કોના બંધાયેલા છે બેન? તમારા ગામમાં તમને બધું કહે એટલે સમાચાર કેમ આવે? વિરોધ અને તમે મારી ઓફિસ પર ચાલો, નેગેટિવ સમાચાર હોય તો બતાવો. બતાવું તમને. અમારે કઈ કામ નથી. જો અમારા ગામમાં પુલિયાના કામ થાય ને તમે ચલાવું જ છું. મેં જ્યાં પુલિયાના કામ થાય ને ત્યાં આપણે ખુદ ગામના રહેવાસી તરીકે હાજર રહીએ કે ભાઈ આ પુલિયાનું કામ આવી જ રીતે થવું જોઈએ. કોન્ટ્રાક્ટરને આપણે કહેવાની જવાબદારી છે. અમે આ ખોટું ચલાવ્યું.
ખોટું ચલાવ્યું આ? તો નહીં, તમને નજરમાં આવ્યું, તમે છાપ્યું. હા, તો બસ તો એ જ વસ્તુ મારે કહેવાની છે એમ. જોડે ને આ બધા વિવાદમાં શું છે, ગામની છબી નેગેટિવ થાય. હા. ગામની પોઝિટિવ છબી ઉસ્પાવવાની જવાબદારી આપણી જ છે. આ તો પોઝિટિવ કર્યા જ છે ને. હા, તો તે બતાવો ને અમને. બતાવવાની જરૂર પડે ત્યારે. જો અન્ય તમે સારા કામ કરી રહ્યા છે ને, તમને મારી વાત સાંભળો, તમે સારા કામ કરી રહ્યા હોય તમે બતાવતા નથી. ખરાબ કામ હોય ના તો અમે ઉજાગર કરીએ ત્યાં તમે એવું કહેશો. નહીં કરો, ગામના કોઈને કોઈ આવે એ તો ગામનો તમને સંદેશો મળી ગયો છે, અઢી કરતા તમારી કઈ અને ગામના છે. 2-3 વર્ષમાં એક વાત, મારી વાત શાંતિથી એક મગજ રિલેક્સ કરો. તમને આજે ખરાબ કામ તમારી નજરમાં આવી ગયું એટલે તમે છાપી દીધું. તમારી નજરમાં કોઈ દિવસ સારું કામ આવ્યું? નહીં આવ્યું હા, એટલે તો નહીં તે સાહેબ. જુઓ ને. કરંજવેરીનું નહીં આવ્યું એટલે નહીં સાહેબ. એ કહેવા વગર કેમ નહીં છપાય? તમે ફરતા જ હતા અહીંયાથી આટલી આવ્યા એટલે આ દેખાઈ ગયું તમે ચલાવ્યું. અત્યાર સુધી અમારા ગામમાં કોઈ સારા કામ થયા જ નથી એવું તમારું કહેવાનું. મેં ગામમાં સારા કામ જોયા નથી એટલે મેં નહીં કેમ ચલાવ્યું. નથી જોયા તમે? પણ આ કામ મેં અહીંયાથી અહીંયા જ આવ્યો. ખરાબ કામ કેમ દેખાય? નજર સારા કામ રાખીને નહીં કેમ? ચાલે. હા, અમારે એ કહેવાનું કોઈ નેગેટિવ સાહેબ નજર નથી મારી. નેગેટિવ એટલે જો આ તો 2-4 જ માણસોના લીધે આવું બધું થયા કરતું છે ગામમાં. મેં તો હું જાહેરમાં બોલતો છું કે એટલું જ કે આ હું. સરપંચ તરીકે બોલું કે કોઈને અડચણ હશે એકવાર પંચાયતનો ઉમેદવારી કરો અને ગામનો હેન્ડલ કરો તો અમારે કોઈને નહીં નથી સાહેબ, મળે. પંચાયતની જવાબદારી તમારી છે, મારી નહીં મળે. પંચાયતની જવાબદારી તમારી છે. કોઈને નથી, મારી નથી, આ બેનની બેનની છે. છે, આ બેનની છે, તમારી મારી નથી. નથી, એટલે તો તમારી નથી, આમને નથી, આમને નથી, મારી નથી. એટલે ભાઈ એ એટલે મેં કરું ને તમે ખાલી- કહી દીધું. મેં ખાલી આ મેટર ચલાવ્યું. મેં આ મેટર ચલાવ્યું ખાલી. એ સાચું હતું કે ખોટું હતું તે કહી દો મને. નહીં, એટલે આ દેખાતું છે. અમે કોન્ટ્રાક્ટરને કહી દઈએ એને બનાવે. એ આવતું છે આવી વાત એમાં. બતાવો. એમાં આવતું બસ છે. આવી વાત બતાવો. આવું આવતું જ છે. હા, બસ. સાહેબને કે એને કોન્ટ્રાક્ટરને કહેતા છે. ખરાબ કામ નહીં. તમે તમે બતાવો ને એ ક્યાંક. સારું ચાલો ને. કામ નહીં, નહીં, કઈ બહાના ના. તમે જો સારું કામ જુઓ ને. નહીં, તમારા તો સારા કામ બી તમે ચાલ, જ બેન, જુઓ. હા, તો અમે જ આવીશું. અમે જ આવીશું. અમે જ આવીશું. બસ તમે હોદીને આવીને તમે સમજો. હા, હા. આવીને હોદીને. હા, અમે જ છાપીશું. પણ આ ખરાબ કામ હતું એટલે અમે છાપ્યું. ગામ અમારું એટલું ખરાબ તમે એ કરી મને નહીં ખબર. તમારું બસ, કામ બસ, કેવું હવે છે એ તો મને નહીં અમે- ખબર. એ તમે નહીં, કોન્ટ્રાક્ટ અમે એવું કરવાનું. અમે તમારે કહેવાનું. મળવાનું. અમે કહેવાનું. હા, હા. તમારે સાહેબને મળવાનું. વાત કરીને કોન્ટ્રાક્ટર હા, કહી દઉં, ભાઈ હા. રિપેર સુધાર કરો. ગામની મેટર છે, ગામની રીતે પતવા દો. નહીં, ગામની જો આ મેટર ગામની જો હોઈ શકે પણ પ્રેસમાં આવ્યો એટલે આખી પેલી જ મેટર થઈ જાય એમ. તમે કીધું કે કોઈએ અમને નહીં કીધેલું. પછી પ્રેસમાં હાથી ચાલે ને આમાં એ ભાઈ અમારું કામ છે નહીં, કામ પ્રેસમાં તો છે. પ્રેસમાં કામ છે. કોઈને બી પ્રેસ વાળાને પૂછી જુઓ. કોઈ પ્રેસ વાળો પરમિશન લઈને નથી જતો કે ભાઈ આ ખરું છે કે સાચું છે તે અમે છાપીએ કે નહીં છાપીએ. કેવા માંગે ખરાબ જ છાપે તો સારું બી છાપો ને કોઈ આટલું કામ છે રાખીને બંને પણ તમે મને 11 વાગ્યાથી આ ભાઈએ મને 11 વાગ્યાથી વાયદો કરેલો. ચાલુ છે ને બધું પ્રેસ વાળા છે ને અમારી ભૂલ એ ગઈ. એટલે જ તો તમે મને અમે તો એટલું કહેતા છે ભાઈ. અમારો બી સાહેબ અમને તો તમારો બી સમય ભાઈ કીધું. જો સાચી વાત કે ખોટી? મેં તમને હું 11 વાગ્યાથી અમે લટકતા છે, 1 વાગવાનો. અમને તો ગામમાં શાંતિ જોઈએ ભાઈ. આવું વાતાવરણ જોઈને કોઈની બી અડચણ હોય તો અમે નો ડાઉટ અમે કહેતા છે કે અમને તમને કીધું તો આનો ફોન આવ્યો તમારો નો ડાઉટ બરાબર જ છે. બરાબર અમે તો સ્વીકારતા છે. આવનાર સમયમાં કોઈ સત્તાનો સૌ અમને કોઈ ના એ જ અમે ચલાવ્યું છે. જે અમારો ઉદ્દેશ્ય અમે ચલાવ્યું નથી. તમને જે યોગ્ય લાગે તે હા, હા. ચાલો એટલે એ તો કોન્ટ્રાક્ટર જોડે નેગેટિવ સોલ્યુશન કરી નાખે. હા. એટલે ધ્યાન પર એટલે આ ખરું ને જ્યારે આપણા ગામમાં કોઈ બી કામ થાય ને ત્યારે ગ્રામજનોની બી ફરજ છે, સરપંચની બી ફરજ છે ને તલાટીની બી ફરજ છે કે ભાઈ દેખરેખ હેઠળ થાય. કોન્ટ્રાક્ટર આવા વેઠ ઉતારીને જતા રહે પછી આપણા વચ્ચે વિખવાદ થાય એકાદ લોડિંગ ગાડી કે નહીં. આ ખરે ને આ આપણી જ જવાબદારી છે. તમે બી દાખલા તરીકે ગામના છો તો તમારી બી જવાબદારી હતી અહીંયા આવીને આ પુલિયાનું કામ જોવાની. આ દરેક નાગરિકની જવાબદારી છે. તમે એ તમારી જવાબદારીમાંથી ચૂક્યા તમારે બી સ્વીકારવું પડે. કઈ નહીં, ચાલ ને આપણે કોન્ટ્રાક્ટ બધા અહીંયા ફરતા જ હોય. કોઈ આવીને ઊભું નહીં રહે. હા, એમ. ખરાબ એટલે કામ શું હોય થઈ ગયેલું? ખરાબ હા, કામ એમ. હોય ને ત્યારે જ બધા વિરોધ કરે. કોઈ સારું કામ હોય ને કોઈ દિવસે ત્યારે નહીં. કોઈ હા એમ ધ્યાન પર નહીં બી હોય તો ત્યારે તે થઈ નહીં, જતું નહીં, પણ એ આપણી જવાબદારી માટે આપણે ચૂક્યા છે એમ. બધા અમારી બાકી નેતાને કેવો કે નેતાઓને તો કોઈ પડી જ હા, નથી. એટલે કેવું? નેતાઓને તો ગ્રામ કહેવાય તેમાં જ રસ છે. એ તો અમને બી ખબર પણ છે. હવે આ બધું આવ્યું છે ને ગામમાં એટલે બાકી તો નેતાને કેવું કે આપણે બધી બી મદદ કરી કોઈ સાંભળે નહીં. એ સાંભળે કે નહીં સાંભળે, પણ અમારું કામ જે હતું એ આપણે અમારું કર્યું કેવું છે. છે, પણ આપણે કહીએ કે ભાઈ આવું કોઈને છે, આવે તો મેં તો ચાલતું સાથે છે. ઠોકીને કહી દઉં કે આવનાર સમયમાં વધારે તૈયાર રાખવાની બરાબર ને હા, તો જેમાં એ હોય છે કરો. યોગ્ય કામ કરો. બધા જેનામાં જે લાગે છે. ગામમાં અને જ્યાં ખૂટે છે ત્યાં બધું ધ્યાન પર લઈને કરવામાં જ આવતું છે. ચાલ આપણે ચાલ અમે આ કામને ધ્યાનમાં લઈને જ સારું નહીં લાગે. તો સારું કામ બી છાપીશું. તમારા ગામમાં ફરીશું. જો સારું કામ હશે તો એ બી છાપીશું. એવું કંઈ જરૂરી અમે થોડું છે. પહેલાથી નેગેટિવ વિચાર લો તો લો, એમાં નેગેટિવ બેન આવ્યું જ નહીં. અમે તો ખાલી અમારું કામ તારા એ તો ભાઈ હવે થઈ ગયું. અમે નેગેટિવ નથી વિચાર્યું કોઈ ગામને. જો ગામનો વિકાસ છે જેટલો પોઝિટિવ વિકાસ થયેલો છે એટલો હાઇલાઇટ નથી થયો. જો સાચું- નેગેટિવ વસ્તુ વધારે હાઇલાઇટ. જો સારું જ કામ કરવા માટે ખરું ને જિલ્લાનું કે તાલુકામાં મીડિયા એક આખું વિભાગ સરકારે મૂક્યો છે તે સારું જ કામ છાપે. આવવાનું જ છે. અને પ્રેસમાં બી જવા દો જ્યાં જવું હોય.
હા વાંધો નહીં, અમે તો અમારું કામ કરીશું જ એમ. શાંતિ જોઈએ હા, હા. છે, કોઈ નહીં આવવાનું. નહીં, સાહેબ પોઝિટિવ બી લઈએ છીએ અને નેગેટિવ બી લઈએ છીએ. તમને એવું લાગતું હોય જો તમને મેં 4 ન્યૂઝ ગણી બતાવ્યા, કરંજવેરીના ખાલી 4 જ ન્યૂઝ ગણી બતાવ્યા. હકીકત છે, અમે બધા જ એમાં ખબર હા, તો પછી તમે એવું મારા પર ઇલ્ઝામ લગાવો ડિસિઝન પર કે ભાઈ તમે નેગેટિવ જ ચલાવો છો. નેગેટિવ કયું ચાલ્યું? આ બી સાચું જ છે, એ અમે ચલાવ્યું છે. નેગેટિવ વસ્તુ કોને કહેવાય? આપણે સાચું હોય ને એને ખોટી રીતે પ્રસ્તુત કરીએ ને એને નેગેટિવ કહેવાય. આ તો સાચું જ છે ને અમે સાચું ચલાવ્યું છે, તો અમે નેગેટિવ કેવી રીતે કહેવાય? કીધું ને કે ભાઈ આ કોન્ટ્રાક્ટર જોડે વાત કરી લે, એનું sort out કરશે. હા, તો પછી અમે નેગેટિવ નહીં ચલાવ્યું સુધારી લેશે એમ. એમ. અમે નેગેટિવ નથી ચલાવ્યું. ખામી અમે નેગેટિવ નથી ચલાવ્યું. આ સાચું હતું ને સાચું ચલાવ્યું છે. આટલામાં ગામમાં સારું કામ થાય એવું કરો. હા, તો અમે ગામમાં સારું કામ થાય ને એ સરપંચની જવાબદારી છે. અમારે ઘરનું સારું ને નરસું 2 કામ થાય ને એને પ્રકાશિત કરવાની જવાબદારી અમારી છે. બાકી ગામમાં સારું થાય એ કામ અમારું નથી, એ સરપંચનું કામ છે. શંકાની નજરે બધું નહીં જોવાનું. નહીં આ તમે શંકાની નજરે દેખાય. આ અમે જોયું તો શંકાની નજરે તમે દેખાયું. આ સાચું છે એટલે અમે ચલાવ્યું. શંકાની નજરે નથી જોયું અમે. આ સાચું હોય ને અમે પેલું ખરાબ રીતે સાહેબ હોય તો તમે શંકાની નજરે કહ્યું હતો. ને ખોટું હોય તો તમે કહો અમને, આ અમે ખોટું ચલાવ્યું હોય તો. આ સમગ્ર ઘટના દરમિયાન અહીંયા જે સરપંચ તરફથી જે માણસ આવ્યા હતા એ સાઇટમાં અહીંના જે લોકો હતા એવું અમને લાસ્ટમાં જણાવ્યું કે તમને જે અહીંયા જે સ્થાનિક કદાચ કરંજવેરી ગામના જ હશે, રતિલાલ માહલા કરીને એમણે અમને મારવાની પણ ધમકી આપી છે. હવે સત્યને ઉજાગર કરવું એ એમના માટે કેવું હશે એ તો એ જાણે, પણ આવી રીતે માણસો જ્યારે સાચાને પણ સાચું નથી જીરવી શકતા. આ રતિલાલ માહલા પોતાને શું સમજે છે કે પછી શું છે એ બતાવવાની એમણે કોશિશ તો કરી, પણ એમણે સામેથી આવીને કહેવું જોઈતું હતું કે ભાઈ તમે ખોટું કર્યું છે તો અમે તમને મારવાના છીએ. આમ લોકોની આગળ ચર્ચા કરવાથી કંઈ નહીં થાય. અને એમને મારે કહેવું છે કે તો જો તમે કાયદો હાથમાં લેવાનો હોય તો લઈ શકો, અને અમે પણ પછી અમારી રીતે કાયદાની જે પ્રોસેસ છે તે તમારા પાછળ કરીશું. ખરેખર ડિસિઝન ન્યૂઝ સત્ય બતાવે છે, અને જો તમને એવું લાગતું હોય કે અમે ખોટું બતાવ્યું હોય તો તમે અમારા પર કાયદાકીય રીતે કરી શકો છો, પણ અમે પણ અમારા જે માનહાનિનો દાવો તમારા પર ઠોકી શકીએ છીએ. અને તમને મારવાની એટલી જ ચૂળ ઉપડી હોય તો જે ખોટું કરે છે એને મારો, જે સાચું બતાવે છે એને નહીં. અને રતિલાલ માહલા તમે દરેક પ્રકારે આવી રીતે કદાચ સત્યના અવાજને મારીને ન દબાવી શકો, અને જો તમને મારવાનું આટલું જ હોય તો પછી તમે તમારા રીતે પગલાં ઉઠાવી શકો છો. પણ દરેક વસ્તુ મારવાથી કે દરેકને સત્યનો અવાજ બતાવવાથી કે કહેવાથી તમે મારીને ન રોકી શકો. મારી જે રતિલાલ માહલા છે એમને વિનંતી છે કે જે થોડું સાચું જુએ, થોડું સાચું સ્વીકારતા શીખે, અને જે ખોટું થયું છે એમાં બોલવાનું શીખે. ખોટાને સાચા સાબિત કરવાનું એમને કોઈ જરૂરત નથી, અને મારવાથી કોઈ પણ પ્રોબ્લેમનો સોલ્યુશન નથી થતો. જે સાચું હશે તે તો સાચું જ રહેશે. હું અવિનાશ, ધરમપુરથી કેમેરામેન રાજેશ રાઉત સાથે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.